નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। પૂરની પરિસ્થિતિમાં જે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા તે લોકોને રાહત માટે સ્કૂલોમાં રાખવામાં આવ્યા હતા। ટાટા સ્કૂલ ખાતે રાખવામાં આવેલા જે લોકો હતા તે તમામ જે પરિવારો છે તે પણ પરિવારોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેથી કરીને તેમને કોઈ બીમારી ન થાય અને કોઈ આરોગ્યલક્ષી સમસ્યા ન આવે તેના ભાગરૂપે આજે ટાટા સ્કૂલ ખાતે લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો હતો। નવસારી મહાનગરપાલિકાની ટીમ દ્વારા શાંતાદેવી વિસ્તારમાં વિઝિટ કરવામાં આવી હતી। આજે પૂરના પાણી ઓસર્યા હતા ત્યારે ત્યાં સફાઈ સાથે જે પાણીના ગટરની જે તૂટવાની સમસ્યા છે તેમજ અન્ય જે સમસ્યા છે તેની સમીક્ષા કરવા માટે સમગ્ર ટીમ ત્યાં પહોંચી હતી, જેમાં મેયર અશોક ધોરાજીયા, કમિશનર જયેશ ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશભાઈ અગ્રવાલ સહિતના આગેવાનો તેમજ ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિતના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને વિસ્તારમાં ફરી અને જે પાણી ભરાયા હતા તેની સમીક્ષા કરી હતી। સાથે તેઓએ કાશીવાડી વિસ્તારમાં પણ મુલાકાત લીધી હતી અને કાશીવાડના લોકોને પણ જે સમસ્યા હતી ને જે પાણી ભરાયા હતા તેને લઈને યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા માટે ગટર વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી। મહિલા કોલેજની પાછળનો વિસ્તાર જે લક્ષ્મી માતાનું મંદિર આવ્યું છે તે વિસ્તારમાં ગટરની ઉપરનો સ્લેબ છેલ્લા અઠવાડિયાથી તૂટી જવા પામ્યો છે। તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં આ સ્લેબ બનાવવા માટે કોઈ આવ્યું નથી। તેમજ જે ગઈકાલે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી, પાણી ભરાયા હતા, તેવામાં ત્યાં રમતા બાળકો તેમજ પરિવારજનો માટે જીવનું જોખમ હતું, કારણ કે જે પાણી ભરાયું હતું તેમાં આ ગટરનો સંપૂર્ણ ભાગ ડૂબી જવા પામ્યો હતો, જેથી કોઈને પણ ખ્યાલ ના આવે કે અહીંયા ગટર ખુલ્લી છે અને કોઈ અંદર ડૂબી જાય તો તેનું મોત નીપજે તેવી સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે કે વહેલામાં વહેલી તકે નવસારી મહાનગરપાલિકા આ જે ગટરનો સ્લેબ તૂટ્યો છે તેને રિપેર કાં તો એના પર કોઈ બંધન મૂકવામાં આવે, જેથી કરીને કોઈ અંદર પડે ન, તે માટે ખાસ માંગ ઉઠવા પામી છે। જો તમે નવસારીના સાગરા થઈને મોરલી જતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે સાગરા જે નવસારીના સાગરાથી મોરલી જતો જે લો લેવલ પુલ હતો તેમાં ગાબડું પડ્યું છે, તૂટી જવા પામ્યો છે। એટલે હાલમાં તે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। એટલે જૂનો જે પુલ હતો નીચેનો તે તૂટી ગયો છે। તે ઉપરના પુલથી આવન જાવન કરવાનું રહેશે, એટલે ભૂલથી પણ જાઓ તો ધ્યાન રાખીને જજો, કારણ કે આ પુલ હાલમાં ગાબડું પડ્યું છે, તૂટી જવા પામ્યો છે। નવસારીમાં વરસાદને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં આવા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, તો વળી કેટલાક વિસ્તારોમાં ત્યાં રહેતા લોકોને પણ ફૂડ પેકેટ પહોંચાડવાની જરૂરિયાત ઊભી થતાં મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જે કામગીરી થતી હોય છે તે જ રીતે રામજી મંદિર ખાતે ફૂડ પેકેટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને લઈને કામદારો નહીં આવતા આ કામગીરીમાં આજે સ્વયંસેવકોની જરૂરિયાત હતી, ત્યારે નવસારીના ધારાસભ્ય, નવસારીના મેયર, કારોબારી સમિતિના અધ્યક્ષ, ચેમ્બરના પ્રમુખ સહિતના તમામ લોકો આ રસોઈ બનાવવાની કામગીરીમાં જોતરાયા હતા અને તમામે બટાકા છોડવાથી લઈને અનેક સેવા કાર્યો કર્યા હતા। ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો પણ અહીંયા આવ્યા હતા અને તેઓ પણ આજે આ ફૂડ પેકેટ બનાવવાના કામગીરીમાં લાગ્યા હતા। ત્યારે તંત્ર જ્યારે ઢીલું પડે છે ત્યારે આવા સેવાભાવી લોકોની સેવા થકી છેવાડાના માનવીને આજે 2 ટંકનું ભોજન ઉપલબ્ધ થયું હતું। નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલી નાયક સાથે જિલ્લા પંચાયતના સભ્ય મનીષભાઈ પટેલ સહિતનાએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી। પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા અને જ્યાં વધારે પાણી ભરાયા હતા ત્યાં રહેતા લોકોને ખસેડવા ઉપરાંત તેમને જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓ સરળતાથી મળે તે માટેની વ્યવસ્થા ઊભી કરી હતી। તેમની સાથે અનેક સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા। જિલ્લા પંચાયતના પ્રમુખ આ પ્રથમવાર જ પ્રમુખ બન્યા બાદ ભારે વરસાદને લઈને જે સ્થિતિ સર્જાઈ હતી તેનો તાગ મેળવીને આગામી દિવસમાં આ સમસ્યા ન થાય તે માટે પણ પ્રયાસ હાથ કરવા માટે અધિકારીઓ સાથે વાતચીત કરી જ્યાં ટાળી શકાય પાણી ભરાવાની સમસ્યા તેના માટે શું પ્રયાસ કરી શકાય તે માટે પણ ચર્ચા વિચારણા કરી હતી।
દેસરા પ્રાથમિક શાળાના આશ્રય પામેલા સ્થળાંતરિત નાગરિકોનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું. નવસારીમાં ભારે વરસાદને પગલે 7/7/2024ના રોજ રાત્રે દેસરા ગામના રામજી મંદિર ફળિયા વિસ્તારમાં કુલ 25 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરી તેમને દેસરા પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યા હતા. આ આશ્રય સ્થાન ખાતે તેઓને ખાવાની પીણીની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 25 લોકોને સ્થળાંતરિત કરી તેમનું આરોગ્ય પરીક્ષણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આરોગ્ય ટીમ દ્વારા જરૂરી આરોગ્ય સલાહ આપવામાં આવી હતી. નવસારીના લુન્સીકુ મેદાનમાં જે ટ્રેક પર ગાબડું પડ્યું હતું તેને આજે પૂરવાની કામગીરી હાથ ધરવામાં હતી. પહેલા આરસીસી કર્યા બાદ તેના પર ટ્રેક બનાવવાની કામગીરી કરવામાં આવશે અને તેમાં આ જે કામગીરી થઈ છે તેની સામે જે સ્પોર્ટ્સના લોકો છે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ ટ્રેક ફરીથી દોડવા યોગ્ય બનશે ખરો? આ એક સવાલ તે લોકો જે સ્પોર્ટ્સના યુવાનોમાં ચર્ચાઈ રહ્યો છે. નવસારી જિલ્લામાં વિવિધ માર્ગો પર વરસાદી પાણીના નિકાલની કામગીરી ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી. નવસારી જિલ્લામાં 2 દિવસથી ભારે વરસાદ દ્વારા માર્ગ વાહન વ્યવહાર સુગમ રહે અને જાહેર સુરક્ષા જળવાઈ રહે તે માટે માર્ગ અને મકાન પેટા વિભાગ ચીખલી દ્વારા વિવિધ માર્ગો પર વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી. નવસારી જિલ્લામાં પાણી ભરેલા વિસ્તારોમાં આરોગ્ય વિભાગની સઘન કામગીરી કાર્યરત. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામો તેમજ વિસ્તારોમાં તાવ, ઝાડા ઉલટી સહિતના ચેપી રોગોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે જંતુનાશક પાવડરનો પણ છંટકાવ તથા અન્ય વેક્ટર નિયંત્રણની કામગીરી સતત કાર્યરત કરવામાં આવી રહી છે. ફળવેલ ગામે વ્યક્તિગત આવાસનો બીજો હપ્તો ન મળતા રોષ. ચીખલી તાલુકાના ફળવેલ ગામે આદિજાતિ વિભાગના વ્યક્તિગત આવાસ યોજનાના લાભાર્થીઓને બીજા હપ્તાની ચૂકવણી માટે અખાડા કરવામાં આવતા ભર ચોમાસે કફોડી હાલત થતાં લાભાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પૂરના પાણી આવ્યા ઓસરી ગયા પરંતુ નિશાન છોડી ગયા. ઝવેરી સડક ખાતે કેકે બેકરીની સામે અનિલ ઓટો ગેરેજની બાજુમાં ગટરમાંથી આ રીતે પાણી વહી રહ્યું છે અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને તેને લઈને તેઓમાં રોષ વ્યાપ્યો છે કે નવસારી મહાનગરપાલિકાની ટીમ આ તાકીદે આ ગંદકીની સાફ સફાઈ કરી યોગ્ય નિરાકરણ લાવવાની માંગ ઉઠવા પામી છે. નોગામા ખાતે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ કરવામાં આવી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના નોગામા ખાતે ભારે વરસાદ બાદ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો ફેલાતો અટકાવવા માટે તાત્કાલિક ત્યાં દવા છંટકાવ અને ફોગિંગ તથા ડિસઇન્ફેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 29.7 જ્યારે લઘુત્તમ તાપમાન 25.5 સેલ્સિયસ રહ્યું તો હવામાં ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 89% રહ્યો તો હવાની ગતિ 4.5 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. પૂર્ણા નદીમાં પાણી ઓસરી રહ્યા છે. પૂર્ણા નદી હાલમાં 21 ફૂટ પર વહી રહી છે અને જેને લઈને એક રાહતના સમાચાર કહી શકાય. ગઈકાલે જે સપાટી વધી હતી ત્યારબાદ ઉતરવાનું નામ ન લેતી હતી, પરંતુ આજે મોડી સાંજે 23 ફૂટથી હવે ધીમે ધીમે ઉતરી અને 21 ફૂટ પર પૂર્ણા નદી પહોંચતા હવે રાહતનો શ્વાસ લીધો છે.
આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.